સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર સાબરકાંઠાથી મળી રહ્યા છે। સાબરકાંઠાના ઈડરમાં વધુ એક ભુવા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં ઈડરના રાઓલમાં ભુવા સામે વધુ એકવાર ફરિયાદ નોંધાયાની ઘટના સામે આવી છે। હાલમાં જ સરપંચ ચૂંટાયેલા અલ્પેશ ઠાકોર સામે હવે જે ગુનો નોંધવામાં આવ્યો છે। વડાલીના યુવક પાસેથી 32 લાખની છેતરપિંડી આચરી હોવાની જે ફરિયાદ છે તે નોંધાઈ છે। પૈસાનો વરસાદ કરવાનું કહી 32 લાખની જે છેતરપિંડી કરી હતી। આ મામલે હવે જે યુવકની માતા બીમાર હોવાથી 5 લાખની વિધિ છે તે કરી હતી। આ વિધિ કર્યા બાદ હવે જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। ત્યારે ઉજ્જૈનથી વિધિનો પૂજાપો છે લાવવાના બહાને 5 લાખ રૂપિયા પડાવ્યા હતા। ત્યારે કરોડોનો વરસાદ કરવાનું કહી અને 32 લાખ રૂપિયા પડાવ્યા છે। આ તમામ છેતરપિંડી મામલે હવે જે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોનલાઈન પર જોડાયા છે। જે દીપકસિંહ, જે ઘટના સામે આવી છે, ભુવાઓનો જે છેતરપિંડી કરવાનો જે કિમિયો છે તે વધતો જાય છે, વધુ એકવાર આ ઘટના બની છે જેમાં 32 લાખ પડાવ્યા છે, શું વિગતો? જી ચોક્કસ જણાવી દઉં કે સાબરકાંઠામાં વધુ ફરિયાદ એક ભુવા સામે નોંધવામાં આવી છે। વાત કરવામાં છે ઈડરનો રાહુલ ગામનો જે સરપંચ હતો, વધુ 2 દિવસ પહેલા જે જાદવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। ફરીથી એની સામે જે ખીરવામાં પોલીસ સ્ટેશન વધુ એક ફરિયાદ નોંધવાની તો વાત કરીએ જે તાંત્રિક વિધિ કરતો હોય છે। હાલમાં જે સરપંચ છે, સરપંચ ચૂંટાયા પછી વધુ એક ફરિયાદ નોંધવામાં આવી। વડાલીના યુવક પાસેથી પૈસાનો વરસાદ કરવાનો કહીને 32 લાખની છેતરપિંડી આચરી હતી। એ યુવક છે માતાને બીમાર હોય અને 5 લાખ રૂપિયા વિધિ બતાવીને તેને પડાવ્યા હતા। ત્યારબાદ ઉજ્જૈનની વિધિ પૂજાનો લાવવાનો બહાને 5 લાખ વધુ પડાવ્યા હતા। વાત કરીએ માતાની બીમારીની વિધિ કરવાના પૈસા પડાવવાનો ચમત્કાર જાદુ ઝાડમાં ફસાવીને આખી વિધિ કરવામાં આવી તેવી ઝાડમાં ફસાવીને આજે 32 લાખની છે વધુ એક ભુવો છે તેને પડાવવાની આખી કોશિશ કરી કહી શકાય કે કરોડો રૂપિયાનો વરસાદ કરવાનો કહીને 32 લાખ રૂપિયા પડાવ્યા હતા। જો વાત કરીએ તાંત્રિક સામે વધુ 3 તાંત્રિક ભુવો સામે વધુ બીજી 3 શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। વધુ હાલ તો જાદર પોલીસે તેને 3 દિવસ પહેલા જ અટકાયત કરી, પણ જે બે જે શખ્સોની સામે વધુ ફરિયાદ નોંધાતા હતી તેને પણ પકડવાની તજવીજ ખેરવામાં પોલીસે હાથ ધરવામાં કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સાબરકાંઠા જિલ્લામાં જાદુ ટોણા અને કહી શકાય કે જે ભુવાપણીનો વધતો આલમ છે તે નજરે પડતો હોય છે। ક્યાંક ને ક્યાંક જે ભોળા માણસો હોય છે તે તાંત્રિકોના જાળમાં ફસાય છે। ક્યાંક ને ક્યાંક તંત્ર જાગવાની જરૂર છે। તંત્ર પણ આના સામે કઈ ભુવા સામે કઈ પગલાં લે તેવી લોક માત્ર ચાહે છે। જી બિલકુલ દીપકસિંહ, સંપૂર્ણ માહિતી બદલ આભાર। સાબરકાંઠામાં આ તાંત્રિક ભુવાઓનો જે તરખાટ છે તે યથાવત જોવા મળ્યો છે।